મારા મમ્મીના નામે જમીન હોય અને વારસાઈ કે હયાતીમાં હક દાખલ કરી તો મારા પપ્પાનું નામ આવે કે ન આવે? ન આવે. પેલા તો વારસાઈ ને હયાતીનો બીજા સાંભળવા માટે ચોખવટ કરી દઈએ કે મમ્મી હયાત છે તો એને હયાતીમાં હક દાખલ કર્યો કહેવાય. મમ્મી કોઈ પણ કારણસર ગુજરી ગયા તો પછી વારસાઈ થઈ કહેવાય. પુરુષ પ્રધાન સમાજ છે આપણો, એટલે પુરુષ ગુજરી જાય તો એની ઘરવાળીની વારસદારમાં અથવા હયાતીમાં હકમાં ફરજિયાત, બેયમાં ફરજિયાત ઘરવાળીનું નામ દાખલ થાય. પણ લેડીઝના નામે જમીન છે અને એ ગુજરી જાય છે તો એના દીકરા દીકરીઓ ચડે, પણ એના પતિનું નામ ચડે નહીં. ખેડૂત ખાતરદાર જન્મજાત અને વારસદાર તરીકે થઈ શકાય છે. એટલે પતિ જે છે એ ખેડૂત થઈ શકતો નથી. એટલે ઘણીવાર એવું બને કે આપણે સસરાની માંથી વારસદારી લેવી હોય, સસરામાંથી વારસદારી એની લઈ આવીએ અને આપણે આપણા પરસેવાના પૈસે જે છે એ ખેતીની જમીન ખરીદીએ અને પછી છૂટાછેડા થાય તો આપણું ધોરું થાય. અને બીજો પણ ભલે થાય, ખાતરદારી મેળવી લેવી. નીમડી ગયા પછી કરવું. નીમડી ગયું એટલે સમજાય ને, બસ થોડુંક નીમડી જવા દેવાનું. હું કેમ ટકોરા મારી મારીના માટલા ઘડું છું, એમ તમને એમ લાગે કે હવે વાંધો નથી અને ધોકો મારું તો મને ધક્કો મારે એમ નથી. સમજાણો? ધોકો મારું તો ધક્કો મારે એમ નથી. ત્યારે એના નામે મિલકત લઈ લેવાની, છોકરાને ખેડૂત ખાતર બનાવી દેવાના. બાકી આપણને મળે નહીં. દીકરા જ વારસદાર તરીકે દાખલ થાય, પતિનું નામ દાખલ થતું નથી. હાલો નેક્સ્ટ હળંગે હળંગે જ આવી જાવ. આ પૂછી નાખો બીજું. મારા પપ્પાના નામે જમીન છે, એમાં અત્યારે હયાતીમાં હક દાખલ કરી દીધા છે. મારા મમ્મીનું નામ અને મારા બેનનું નામ કાઢી નાખ્યું છે. હવે એની ઓફ થઈ જાય ત્યારે પાછું ચડે, ત્યારે પછી પાછી વારસાઈ થાય. બધાના નામ જો તમે ક્લોઝ નાખ્યો હોય કે મારા ગેરહાજરીમાં આ વ્યક્તિ જે છે એ મારું ડેથ સર્ટિફિકેટના આધારે નામ કમી થાય ને વારસદારો ચડાવવા નથી થતા તો ન થાય, નહીતર એના ભાગ પૂરતા થાય. સમજાણો? એના ભાગ પૂરતા. બીજું મારા બે નામ. આનો એક રસ્તો તમને શીખવાડું. આમાં કરાય શું ખબર છે? ખેતી જમીનનો જો ટુકડો થઈ ગયો તો ટુકડો કરી નાખાય. ટુકડો એટલે મને કે 10 એકર જમીન છે, 5 વારસદાર ચડ્યા અંદર 10 એકર જમીનમાં, એટલે પપ્પા હયાત રહ્યા, પપ્પાનું 2 એકર જુદું કરી નાખો. પપ્પાને શું કરો? વિભાજન થઈ ગયા ને, પપ્પાનું 2 એકર જુદું કરી નાખો. એટલે હવે કજીઓ થાય તો 2 એકર પૂરતો થાય, બધી જમીન હલવાય નહીં. સમજાણું તમને? અનડિવાઇડેડ પ્રોપર્ટી છૂટી પાડતા શીખવાડી, જેની પ્રક્રિયા લાંબી છે. એકવાર નામ દાખલ થઈ ગયા પ્રોપર્ટી, એ અનડિવાઇડેડ પ્રોપર્ટીનો હિસ્સો કેવી રીતે જુદો પાડવો એ તમને આવતીકાલમાં અથવા બપોર પછી ટાઈમ હશે તો ત્યારે આવી જશે. જુદો પાડ નખાય. મારા દાદા નામે જમીન છે, મારા પપ્પાની 4 ભાઈ છે, એમાંથી એક ભાઈ ગુજરી ગયા છે અને મારે એક ફઈ છે. હું વારસાઈ કરાવું તો એ ભાઈ ગુજરી ગયા છે, એના નામ એના છોકરાના નામ ચડે તો પછી ફઈ હક જતો કરી શકે? હા, કરી શકે. અરે વારસદારો હક જતા કરી શકે. હવે સરકાર નવો ક્લોઝ આપ્યો, 300 રૂપિયા થઈ છે બધાય. ભત્રીજાની બિનશરતી હક 300 રૂપિયા. એક આંબો જયારે ઉભો છે ને, આંબો ઉભો હોવો જોઈએ. નીકળી ગયા પછી પાછા ન આવી શકે. આ આંબામાં ઉભા છે, પેલા હું તો આ હક જતા કરતા હતા. આના બ્રાન્ચ થાય ને એ આમ હક જતા નતા કરી શકતા. હવે કરી શકશે ગમે. આંબામાં ઉભા છે, ગમે એને ગમે એની તરફેણમાં એક ખાતામાં જેટલા ઉભા રહેવા પાત્ર થતા હોય એ એકબીજાની ગમે એની તરફેણમાં હક જતા કરી શકશે. સમજાય ને? એક આંબામાં જેટલા ઉભા છે એટલા નીકળી ગયેલા પાછા ન આવી ગયા. કાકા નીકળી ગયા તો ભત્રીજાને હવે ન દઈ શકે, પણ કાકા ઉભા છે ખાતામાં તો દઈ શકે. સમજાણો? નીકળી જવાને ઉભા એ કાકાનું હાથ નંબર જુદું પડી ગયું તો હવે ભત્રીજાને ન દઈ શકે, પણ કાકા હાથ નંબરમાં ઉભા છે ભત્રીજાને આપીએ તો ફઈઓને એમ જ લાગુ પડે ને. ટુકડા ધારામાં વારસાઈ થઈ શકે ને? એમાં તો કઈ પ્રોબ્લેમ? ટુકડા ધારામાં વારસાઈ બધામાં થઈ શકે. હયાતીમાં કે બધામાં દાખલ થાય. હાથ નંબર જેવે છે બધું થાય. ટુકડા ધારાનો ભંગ નહીં કરવાનો. હજી નવા ટુકડા ધારા વિશે માણસોને એવું છે કે 10 ગુઠા વાળું 20 ગુઠા વાળું આવી ગયું. નથી આવ્યું, હજી ગર્ભાધાન થયું છે, જન્મું નથી. એટલે ઘણા દસ્તાવેજ કરવા મળી ગયા, એ મરી જાય. રાજ્યપાલે મંજૂરી આપવાથી પતિ નથી જતું, રાષ્ટ્રપતિની સહી માંગ્યું છે. અને હજી સરકાર એને જયારે નોટિફિકેશનની જાહેરાત ન કરે ત્યાં સુધી અમલીકરણ થવાનું નથી. એનું અમલીકરણ એ પછીની તારીખથી કાયદેસર ગણાય. એટલે એડવાન્સમાં કાંઈ પ્રક્રિયા કરવી નહીં. ઘણા વિડીયો આવી ગયા, કેટલાય મરી ગયા. હું એડવાન્સમાં ક્યાંય વિડીયો મૂકતો જ નથી. મારા ચાહકો ઘણા મને લખે, રમણીકભાઈ આ વિષય બાબતે વિડીયો મૂકો ને, હું બચિયા કાન કરું કે આપણે કઈ મૂકવાનું થતો નથી. ટીઆરપી ની લાઈવમાં જોજો તમે, જાહેરાત આવે અને ઓલી ન્યૂઝ ચેનલમાં તો એવું આવી જાય ફૂલ એમાંથી જોઈને કાંઈ કરવું નહીં, છાપામાંથી વાંચીને કાંઈ કરવું નહીં, જીઆર વાંચીને કરવું. જે કરવું એ ક્યારે કરવું? જીઆર. અને હું જીઆર વાંચ્યા વગર એક વિડીયો મૂકતો નથી. જીઆર આવી જાય તો નથી મૂકતો, જીઆર વાંચ્યા પછી નથી મૂકતો, જીઆર હેમદ્યા પછી મૂકું છું. અને કેટલીક જગ્યાએ તો હજી નથી બોલ્યો, જીઆરનું અર્થઘટન કર્યા વગર નથી મૂકતો. જ્યાં સુધી લિક્વિડની ઘોડે, શીરાની ઘોડે એ મને પેટમાં ન ઉતરે અને જો પચવા લાયક હોય તો પચવા દઉં. આ એસઓપી પચવા લાયક હતી કે એક જગ્યાએ તાલુકામાં ચાલુ થઈ જવા દો. તાલુકામાં ચાલુ થઈ ગઈ, અઠવાડિયું અભ્યાસ કર્યા પછી હવે હું આવતા તાલીમ કેમ્પમાં શીખવાડીશ. હજી મેં એ બાબતે બોલ્યો જ નથી. મેં વિડીયો મૂકી દીધા કે એસઓપી વિશે આટલું છે અને આવી રીતે હું શીખવાડીશ. હજી વિશે ડિટેલમાં બોલ્યો નથી. જ્યાં સુધી રિઝલ્ટ ના આવી જાય, છોકરો જન્મેન મોટો ન થાય ને ત્યાં સુધી ખબર ન પડે કે આ બાપાને સાચવશે કે નહીં.
ભલે ને કહેવાય ખાલી પુત્રના લક્ષણ પાનામાં, એ 18 નો થાય ત્યાં સુધી નહીં, બીજી આવી જાય ને પછી 5 વર્ષે ખબર પડે. હા 2 વર્ષ બીજી નો આવે ત્યાં સુધી ખબર પડતી નથી કોનો થાય, આનો થાય કે આનો થાય. 85 ગુઠા જમીન છે અને સૂકી જમીન છે, પાણીના હક નથી, તો એને ભાગ પાડવા હોય તો ન થાય. સૂકી જમીને પેલા પિયત નખાવો ને તો અત્યારે ટુકડા ધારામાં છે આજની તારીખે, આજના કાયદા પ્રમાણે 85 ગુઠા. હા 85 ગુઠા ટુકડા ધારામાં આજની તારીખે છે, પડી છે ઈ. એને પેલા પિયત નાખી દો, કૂવો બોર નોંધાવ્યો છે એમાં ન હોય બાજુ વાળા લખી નાખી, નકર કૂવો કાંઈ ન કરાય, બોર કર્યો પંચરજ કામ એમનેમ થઈ જાય છે, કરી નાખો એક બોર કરીને, બોર નોંધાવી દો. તો નથી ટુકડા ધારામાં ઈ ભલે નહીં વેલી મોડી નડે તમને, એમાં પિયત નોંધાવી દો, બીજું કાંઈ નહીં. આજની તારીખે આ નિયમ છે. ક્યાં જિલ્લાનો છે? મોરબી. હા તો લાગે છે, આપણે થોડા ભાઠાની જમીન વાળા છીએ, મોરબી આખામાં લાગે. હા